મોટા સમાચાર, જી હા, મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારત પાકિસ્તાન તણાવને લઈ અત્યાર સુધીના મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું કે હું ખુશ છું કે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર સમજૂતી થઈ છે, એટલે કે એનો મતલબ એલઓસી હોય કે પછી ઇન્ટરનેશનલ બોર્ડર હોય ત્યાં હવે ભારત અને પાકિસ્તાન આમને સામને ફાયરિંગ નહીં કરે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે। ભારત પાકિસ્તાન તણાવને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે કહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર સમજૂતી થઈ છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે લાંબી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એમ પણ કહ્યું કે હવે પરિસ્થિતિ થાળે પડશે, તાબે આવશે એવું ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે। અત્યાર સુધીના આ મોટા સમાચાર ઘણા સમયથી આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર સમજૂતી ઘણા વર્ષો પહેલા થઈ હતી, પરંતુ પાકિસ્તાન વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરતું આવ્યું છે। સીઝફાયરની આડમાં તે સીઝફાયર તોડીને આતંકવાદીઓને ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે અને હવે તમે જોઈ લો ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન। મોટા સમાચાર, after a long night of talks and mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter. બિલકુલ, after a long night of talks એટલે કે ઘણા દિવસોથી આ સમાચાર એ છે, ઘણા દિવસોથી ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચા માફ કરશો, ભારત અને પાકિસ્તાન અને વચ્ચે મધ્યસ્થી તરીકે અમેરિકાએ વાતચીત કરી છે એવું ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે અને બંને દેશો એગ્રી થયા છે। અને તમને હું કહી દઉં, આજે જ અમેરિકાના જે વિદેશ મંત્રી છે માર્કો રૂબિયો, એમણે પાકિસ્તાનના જનરલ મુનીર સાથે વાત કરી હતી। પાકિસ્તાનના આર્મી ચીફ સાથે આજે જ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વાત કરી હતી। સાથે સાથે માર્કો રૂબિયોએ આપણા વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ સંવાદ કર્યો હતો અને એના પછી ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે એ કહી રહ્યા છે કે સીઝ ફાયર થયું છે, એનો મતલબ કે હવે સામે ફાયરિંગ નહીં થાય। ઘણા સમયથી પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરતું હતું, સામે ગોળીબાર થતો હતો, એટલે કે હવે અહીંયા ગોળીબાર કરવામાં નહીં આવે। પરંતુ મારો સવાલ પાકિસ્તાનને લઈને એટલા માટે છે કે શું આપણે પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકીએ ખરા? શું પાકિસ્તાન એ નિયમોનું પાલન કરશે ખરા? કારણ કે ભારત હંમેશાથી એનું પાલન કરતું આવ્યું છે, હંમેશા પાકિસ્તાને એના નિયમ તોડ્યા છે, પાકિસ્તાન એ બધા નિયમો તોડતું રહ્યું છે। પરંતુ ભારત અને અમેરિકા જ્યારે આ સંવાદ થતો હોય, ભારત અને પાકિસ્તાન તેના માટે સહમત થતા હોય, ભારત તો તમામ નિયમોનું પાલન કરશે। શું પાકિસ્તાન નિયમોનું પાલન કરશે કે કેમ, એ એક મોટો સવાલ છે। ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ કહેવામાં આવ્યું છે। જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે એમને ફરી એકવાર જણાવી દઉં, તમને કહી દઉં, એલઓસી પર સતત સીઝફાયર ઉલ્લંઘન કરે છે પાકિસ્તાન। સીઝફાયર ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી હોવા છતાં પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થતો રહે છે। ફરી એકવાર તમને ટ્વીટ પંચાવી દઉં, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, after a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter. એનો મતલબ બંને દેશો સીઝ ફાયર માટે, બંને દેશની હું તો કહીશ પાકિસ્તાન, કારણ કે ભારત તો સીઝ ફાયરનું હંમેશાથી અમલીકરણ કરે છે, પાલન કરે છે, પાકિસ્તાન હંમેશાથી તેનું ઉલ્લંઘન કરતું આવ્યું છે। પરંતુ હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે ત્યારે આ તણાવમાં થોડો ઘટાડો આવ્યો છે, હું કહી રહ્યો છું, પરંતુ એની જવાબદારી પાકિસ્તાનની છે। પાકિસ્તાનની જવાબદારી સીધી રીતે અહીંયા બને છે કે એ હવે સીઝ ફાયરનું હવે પાલન કરે છે કે કેમ। મુફદ્દલ અત્યાર સુધીના મોટા સમાચાર જે આપણે જોયું હતું સવારે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો, એમણે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે જનરલ મુનીર, કારણ કે એ ત્યાં સર્વે સર્વા છે, ત્યાં રક્ષા મંત્રી, વિદેશ મંત્રી કોઈ કામના નથી, બધું સંચાલન જનરલ મુનીર કરે છે। એટલે અમેરિકાના વિદેશ મંત્રીએ વાત કરી પાકિસ્તાનને મુનીર સાથે, આપણા વિદેશ મંત્રી સાથે પણ વાત કરી હતી અને હવે ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન કે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર।
વિકાસ આમાં સૌથી મહત્વની વાત એ રહેશે કે બંને દેશના જ્યારે સત્તાવાર નિવેદન સામે આવશે ત્યારે આ પોસ્ટ અથવા તો આ જાહેરાતનો કોઈ અર્થ રહેશે. સૌથી પહેલી વાત કે ગઈકાલે જ આપણે એ સમાચાર પ્રસારિત કર્યા હતા કે વિદેશ મંત્રીએ પોતાના કાઉન્ટરપાર્ટ અમેરિકન કાઉન્ટરપાર્ટ સાથે વાતચીત કરી અને એમણે આખી પરિસ્થિતિની માહિતી આપી. સૌથી મોટી સમસ્યા એ છે આ આખા મુદ્દામાં કે સામેવાળો જે આપણો પાડોશી દેશ છે એનો ભરોસો થઈ શકે એમ નથી અને હવે પછી તો કોઈ પણ સંજોગોમાં થઈ શકે એમ નથી. જે પાકિસ્તાનના તળિયા ઝાટક છે શસ્ત્રાગારના એ વારંવાર આજીજી કરી રહ્યો હતો અમેરિકાને કે તમે મીડિયેટર બનો, તમે મીડિયેટર બનો, તમે મીડિયેટર બનો. અને આની માટે વિકાસ કોઈ મોટી ડીલ પણ કરી હોઈ શકે છે પાકિસ્તાને કે મધ્યસ્થી માટે અમે આ કરવા માટે તૈયાર છીએ. તો પાકિસ્તાનનો ભરોસો કઈ રીતે કરવો એટલે ભારતનું સ્ટેન્ડ ખૂબ જ મહત્વનું છે. બીજી વાત એમણે લખ્યું છે કે આફ્ટર અ લોંગ નાઇટ ઓફ ટોક્સ મીડિયેટેડ બાય ધ યુનાઇટેડ સ્ટેટ્સ, ઘણી બધી રાતો સુધી વાતચીત કર્યા પછી એમણે કહ્યું છે અમેરિકાએ ઘણી બધી રાતો સુધી વાતચીત કરી બંને રાષ્ટ્રોના પ્રતિનિધિ સાથે, પછી એ સમજૂતીની વાતનો દાવો ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. અને આ દાવો એટલા માટે હું કહી રહ્યો છું કે આ ડોનાલ્ડ ટ્રમ્પનું વર્ઝન છે, હજી ભારતનું સત્તાવાર વર્ઝન બાકી છે. એડ કરી છું, તમારી વાતને હું સમર્થન આપું છું ને એ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યો છું, કારણ કે આ જે સમજૂતી સીઝ ફાયરની ભારત પાકિસ્તાન વચ્ચે ઘણા વર્ષો પહેલા થઈ હતી અને વર્ષોથી ભારત તેનું અમલીકરણ કરતું આવ્યું છે. સામે છેડેથી પાકિસ્તાને વારંવાર તેનું ઉલ્લંઘન કરે છે અને છેલ્લે આપણે હોટલાઇન પર એ લોકોને ચેતવણી પણ આપી હતી કે હવે તમે સુધરી જાઓ, છતાં પણ હમણાં તો એ લોકોએ આઈબી પર પણ ફાયરિંગ કર્યું હતું, સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પરંતુ હું એટલા માટે ડોટ્સ કનેક્ટ કરી રહ્યો છું કે વિદેશ મંત્રી સાથે વાત થાય છે, એ મુનીર સાથે વાત થાય છે અને હમણાં જે આપણે વાત કરી રહ્યા હતા રક્ષા મંત્રાલય પણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. એ પ્રેસ કોન્ફરન્સમાં કદાચ આ બાબતની પુષ્ટિ અથવા તો આ બાબતને કદાચ નકારી દેવામાં આવે છે, તેને અપનાવવામાં આવે છે, એના પર નજર રહેશે. પરંતુ છેલ્લા 3 દિવસથી આપણે રિપોર્ટિંગ કરીએ છીએ ભારત સામે ચાલીને, ભલે એમનું સૈન્ય અડ્ડા હોય કે પછી કોઈ પણ ગતિવિધિ હોય, ભારત સામે ચાલીને ક્યાંય ત્યાં હુમલો કરવા ગયું જ નથી. એ લોકો સામે કંઈક તોપમારો કરે, ગોળીબારી કરે કે ડ્રોન મોકલે ત્યારે આપણે જવાબ આપીએ છીએ. ભારત તો આજે પણ સીઝ ફાયરનું અમલીકરણ કરે જ છે. અમલીકરણ હવે પાકિસ્તાને કરવાનું છે. અને વિકાસ હું એ જ વાત કહી રહ્યો છું કે જે રાષ્ટ્રએ અમલીકરણ કરવાનું છે. જી યુએસ વિદેશ મંત્રીએ કહ્યું છે કે અમે આ બાબતની જાણકારી, હું જો માર્કો રૂબિયોની વાત કરું છું, એમણે પ્રધાનમંત્રી મોદી સાથે પણ વાત કરી છે. બિલકુલ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી છે તેવું કહેવામાં આવ્યું. જેડી વેન્સ એ પણ તેમાં એ વાતચીતમાં લૂપમાં હતા. અમેરિકાનો ઉપરાષ્ટ્રપતિ હોય કે પછી તેના વિદેશ મંત્રી હોય કે પછી આ તમામ એ એક લૂપ ચેનલમાં વાત કરી રહ્યા છે. એટલે કે બંને દેશો સમજદારીથી આગળ વધશે, બંને દેશો સમજદારીથી આગળ વધવાના છે એવું કહી રહ્યા છે. પરંતુ આમાં સમજદારી પાકિસ્તાનને બતાવવાની છે મુફદ્દલ. ભલે જે અત્યારે વિગત આવી રહી છે પરંતુ આપણે ઓફિશિયલ કન્ફર્મેશન જ્યારે આપણી સેના અને વિદેશ મંત્રાલય કરશે ત્યારે જ કરીશું. હું એ જ કહું છું વિકાસ કે આ જે સમાચાર આવી રહ્યા છે એ અમેરિકાનું વર્ઝન છે, આ ભારતનું વર્ઝન નથી. કેમ કે સામેનો દેશ છે એનો કોઈ ભરોસો થાય એવો નથી. તો જે દર્શકો હમણાં જ જોડાયા છે એને જણાવી દઈએ કે અત્યારના આજના દિવસના અને છેલ્લા 3 કે 4 દિવસમાં જે પાકિસ્તાનને ભારત સબક શીખવાડી રહ્યું છે એ બધા ઘટનાક્રમની વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે હું એ જણાવી રહ્યો છું આપને કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ટ્રથ, આ ટ્રથ ઉપર એમણે પોસ્ટ કરી છે. એમણે લખ્યું છે આફ્ટર અ લોંગ નાઇટ ઓફ ટોક્સ મીડિયેટેડ બાય ધ યુનાઇટેડ સ્ટેટ્સ, આઈ એમ પ્લીઝ ટુ અનાઉન્સ that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter. આ દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને છે એ જેડી વેન્સનું પણ ટ્વીટ બતાવી રહી છે, એ પણ આપણે ત્યાં સ્ક્રીનમાં પ્લે કરાવી દઈએ. આ ડોનાલ્ડ ટ્રમ્પનું વર્ઝન તો આવી ગયું, પરંતુ હવે ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના શું કહી રહ્યા છે, વિદેશ મંત્રી માર્કો રૂબિયો શું કહી રહ્યા છે એ પણ આપણે દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આ એક મોટા સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર તણાવ ચાલી રહ્યો છે અને હવે આ સેક્રેટરી માર્કો રૂબિયો એમણે તો એક્સ પ્લેટફોર્મ પર આ ટ્વીટ કર્યું છે. Over the past 48 hours,
VP Vance એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ JD Vance and I have engaged with senior Indian and Pakistani officials, including Prime Minister Narendra Modi and Shehbaz Sharif, External Affairs Minister Subramaniam Jaishankar, Chief of Army Staff Asim Munir and National Security Advisor Ajit Doval and Asim Malik. I am pleased to announce the governments of India and Pakistan have agreed to an immediate ceasefire and to start talks on both set of issue at neutral site. એટલે કે કોઈ ત્રીજા દેશમાં જશે વાતચીત કરવા એવી અહીંયાથી વિગત મળી રહી છે. We commend Prime Ministers Modi and Sharif on their wisdom, prudence and statesmanship in choosing the path of peace. આ મોટા સમાચાર મુફદ્દલ કે કહેવામાં આવ્યું છે કે કોઈ ત્રીજી ન્યુટ્રલ સાઇટ પર બંને દેશના પ્રમુખો વાતચીત કરી છે. પણ હું તમને બીજી એક તમને લાઈન જોડી દઉં. આ તમામ જે આ નામ તમે જોઈ રહ્યા છો એ બધા લોકતાંત્રિક તરીકે ચૂંટાયેલા છે, પરંતુ આમાં એક જ નામ આ છે કે જે બની બેઠેલા વ્યક્તિ છે એનો મતલબ આ સાબિત કરે છે આતંકિસ્તાનને ચલાવનાર, પાકિસ્તાનને ચલાવનાર અસીમ મુનીર જ છે. બિલકુલ વિકાસ, અને આ જે પોસ્ટ છે એ પણ ખૂબ મહત્વની છે કેમ કે માર્કો રૂબિયો કાલના દિવસમાં સતત ભારતીય માધ્યમોમાં એટલે ચમક્યા હતા કે ભારતની સરકારના જે ટોચનું કેડર છે એની સાથે તેઓ વાતચીત કરી રહ્યા હતા, સાથે જ પાકિસ્તાનમાં પણ તેમની વાતચીત ચાલુ હતી. આ બધાની વચ્ચે આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાઈ ગયા છે. મનનજી, સૌથી મોટા સમાચાર છેલ્લા 3-4 દિવસના ઘટનાક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને સાથે અમે ઘણી રાત સુધી વાતો કરી, 48 કલાક અમે સતત જાગ્યા અને વાતો કરી અને અંતે બંને રાષ્ટ્રો ઇમિડિયેટ સીઝફાયર માટે તૈયાર થઈ ગયા છે. આ અંગે આપની પહેલી પ્રતિક્રિયા મનનજી. જી ચોક્કસ. આજે જ્યારે સવારે એક બપોર થતા એક ન્યૂઝ બ્રેક થયા હતા કે ભારતે એવું નક્કી કર્યું છે કે એની એક્ટ ઓફ ટેરર અગેન્સ્ટ ઓન ઇટ્સ સોઇલ વિલ બી કન્સિડર્ડ એઝ એન એક્ટ ઓફ વોર. ભારતના જમીન પર કોઈ પણ આતંકી કાર્યવાહીને ભારત એક્ટ ઓફ વોર ગણશે. એટલે ત્યારે જ મને અંદાજો આવી ગયો હતો કે ભારત હવે ડીએસ્કેલેટ કરવા જઈ રહ્યું છે અને એસ્કેલેશન આપણા તરફથી નહોતું, પણ આ એક જ શરતે ભારતે યુદ્ધ વિરામ સ્વીકાર્યો છે કે ભારતનું એ રિઝોલ્યુશન છે, વી આર કમિટેડ કે હવે આ ન્યૂ નોર્મલ છે. પાકિસ્તાન જ્યારે પણ આતંકની કાર્યવાહી કરશે આપણે મિસાઇલો મારશું. ઓકે મનનજી, મનનજી, પણ આ આખી વાતચીતમાં આ સવાલ મને સૌથી પહેલા ઉદ્ભવ્યો કે બાકી બધું બરાબર, જેડી વેન્સ સાચા, ટ્રમ્પ સાચા, માર્કો રૂબિયો સાચા, એમ આપણા વિદેશ મંત્રી એસ જયશંકર પણ કાલે આખો દિવસ એમની સાથે સંપર્કમાં હતા, પણ આ સામેવાળો જે પક્ષ છે કે જેને આતંક સિવાય કોઈ વાતમાં રસ નથી, એ પાકિસ્તાનનો ભરોસો કેમ કરવો આમાં? ના, આપણે ભરોસો કરવાનો જ નથી પાકિસ્તાનનો. પાકિસ્તાન ઉપર મને એવો ભરોસો છે કે ફરીવાર આતંકી હુમલો કરાવશે. પણ કહું છું ને, ભારતે એક પ્રોક્લેમેશન લીધું છે, નરેન્દ્રભાઈ મોદીએ એક ડિસિઝન લીધું છે, ઇટ ઇઝ એન પ્રોક્લેમેશન અગેન્સ્ટ ટેરર, કે એની એક્ટ ભારતની ધરતી પર આતંક ફેલાવવાની કોઈ પણ કાર્યવાહી, કોઈ પણ આતંકી હુમલો એને ભારત એક્ટ ઓફ વોર માનશે, એટલે યુદ્ધ માનશે. અને ફરીવાર તમે જુઓ, આ રૂબિકોન બ્રેક થયો છે, ન્યૂ નોર્મલ છે. હવે પાકિસ્તાન જ્યારે ભારત ઉપર આતંકી હુમલાઓ કરાવશે ત્યારે એને મિસાઇલ વડે મારવાની ભારતે ખુલ્લી છૂટ છે. આ લાયસન્સ મળી ગયું છે. મનનજી, બીજું આમાં એવું સમજવું છે કે જે માર્કો રૂબિયો એવું કહ્યું છે કે બંને દેશો સીઝફાયર માટે તો સહમત થયા જ છે, પરંતુ ભારત પાકિસ્તાન પોતે અલગ અલગ પોતાના ઇસ્યુ માટે એક ન્યુટ્રલ સાઇટ એટલે કે એક એવા દેશ કે જે ન્યુટ્રલ છે ત્યાં બેસીને બંને સંવાદ કરશે. આને તમે કેવી રીતે જુઓ છો? હા, અમેરિકાએ કહ્યું કે તમે વાત કરો, તો ભારતે પાકિસ્તાન સાથે થોડા વર્ષથી વાત કરવાની બંધ કરી છે. અને ખરેખર આનંદની વાત એ છે કે પાકિસ્તાનની સાથે જ્યારે આપણા વિદેશ મંત્રી જયશંકર વાત કરશે તો એ જે અમેરિકા સાથે જે ટોનમાં વાત કરે છે, તો વિચારો પાકિસ્તાન જેવા દુશ્મન દેશ સાથે એમનો વાત કરવાનો ટોન શું હશે? આપણું હાઈ લેવલ ડેલિગેશન હોય કે પછી આપણા વિદેશ મંત્રી જયશંકર હોય, પાકિસ્તાનને વી હેવ ઓલવેઝ બ્રશ્ડ ઓફ એઝ અ ટેરર સ્ટેટ. એટલે ઓન યોર ફેસ પાકિસ્તાનને કહેવામાં આવશે સીધા ચોખ્ખા શબ્દોમાં કે તમે તમારા આતંકી ઠેકાણાઓ ડિસમેન્ટલ કરો, બાકી નેક્સ્ટ જો આતંકી હુમલો થશે
તો ફરીવાર આટલી જ મિસાઇલ સ્ટ્રાઇક અમે આ વખતે 9 કરી તો આવતી વખતે 21 કરવાના છીએ. બિલકુલ આભાર મનનજી, અમારી સાથે જોડાવા બદલ. અમારી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશીજી જોડાઈ ગયા છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે બંને દેશ સીઝ ફાયર માટે સહમત થયા છે. માર્કો રૂબિયો કહી રહ્યા છે કે બંને દેશ સહમત તો છે, પરંતુ એક ન્યુટ્રલ સાઇટ પર જઈને પોતપોતાના ઇસ્યુ માટે ચર્ચા કરવા પણ તૈયાર થઈ ગયા છે. શું કહેશો તેને લઈ? અત્યારે આપણે જે પણ સાંભળી રહ્યા છે એ બધા અમેરિકી અને પાકિસ્તાન સત્તાધીશો પાસેથી આવી રહ્યા છે. તો જ્યાં સુધી આપણે આપણી સામે આવે ત્યાં સુધી આપણે કોઈ પણ આ પ્રકારની કોમેન્ટ કરવું એ થોડું અપરિપક્વ કહેવાશે. પણ યસ, આ સાથોસાથ આપણે બે વાત કહીએ કે શું આપણે ઓપરેશન સિંધુ થકી સૂર્ય લેવાનો હતો એ લઈ લીધું. જયદેવજી, આપણું વર્ઝન હમણાં આવી જશે કારણ કે પ્રેસ કોન્ફરન્સ થવાની છે. પાકિસ્તાનનું વર્ઝન આવી ગયું છે. ઇશાક ડાર કહી રહ્યા છે તુરંત અમે સીઝ ફાયર માટે તૈયાર છે, પરંતુ આ લોકો પર સીઝ ફાયર તો એમણે જ કરવાનું છે. આપણે ક્યારે ઉલ્લંઘન કર્યું જ નથી. હંમેશા એ તોડતા આવ્યા છે અને એમને સમજવાનું છે. આપણે ક્યાં સમજવાનું છે? બિલકુલ, એમનો સંપર્ક અત્યારે કપાઈ ગયો છે. ફરી એકવાર આપણે સંપર્ક કરીશું, પરંતુ આ મોટા સમાચાર છે. સીઝ ફાયરની વાતચીત થઈ રહી છે, પરંતુ આ ફક્ત ને ફક્ત અમેરિકાનું વર્ઝન છે. ભારત જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે પછી વિદેશ મંત્રાલય કે પછી આપણી સેના કે પછી રક્ષા મંત્રાલય શું જવાબ આપવામાં આવે છે એના પર પણ નજર રહેશે. વિકાસ, આમાં બીજી એક સૌથી અગત્યની વાત જે હમણાં મનનજી પણ કહી રહ્યા હતા, થોડી વાર પહેલા ભારત સરકારનો જે નિર્ણય સામે આવ્યો કે હવે પછી ભારતની સરજમીનના કોઈ પણ એક ઇંચ ટુકડા ઉપર પણ આતંકી હુમલો થાય તો એને ભારત વિરુદ્ધ એક્ટ ઓફ વોર ગણવામાં આવશે. આનું પણ ક્યાં કનેક્શન છે ને આપણી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેકકુમાર ભટ્ટ જોડાઈ ગયા છે. વિવેકજી, અમેરિકાએ દાવો કર્યો છે કે બંને રાષ્ટ્રો વચ્ચે ઘણી બધી રાતો સુધી વાતચીત કર્યા પછી અંતે બંને રાષ્ટ્રો ઇમિડિયેટ સીઝ ફાયર માટે તૈયાર થઈ ગયા છે. હા, બિલકુલ મુફદ્દલ, અમેરિકાના તરફનું આ વર્ઝન છે અને અમેરિકાએ કોશિશો કરી છે, એમાં કોઈ બેમત નથી. પણ અમેરિકાને તરફથી વર્ઝન આવી ગયું હોય તો એ વર્ઝન બરાબર છે. અમેરિકા એક મિત્ર દેશ તરીકેથી મધ્યસ્થતા કરી હશે અને સુઝાવ બી આપ્યા હશે, પણ ફાઇનલ આ નવું ભારત છે. હવે કઈ આ ભારતના નિર્ણયોમાં અમેરિકા નક્કી નહીં કરશે. જે બી નક્કી કરશે એ ભારતની સરકાર નક્કી કરશે અને ભારતની સરકારનું ઓફિશિયલ વર્ઝન આવે એ જ આપણા માટે સત્ય છે. એટલે બિલકુલ બરાબર છે. ટ્રમ્પ સરકારે અને અમેરિકાએ ચોક્કસથી અમેરિકાના વિદેશ મંત્રી બધા લોકોએ ભેગા થઈને ખૂબ સારો પ્રયાસ અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના વિદેશ મંત્રી બધા લોકોએ મળીને પ્રયાસ કર્યો હશે. બંને જગ્યાએ વાતચીત કરવાનો, મધ્યસ્થતા કરવાનો, સમજાવવાનો બધા જ પ્રયાસ કર્યા હશે. કેમ કે પાકિસ્તાને એવી ગુહાર લગાવી હતી અમેરિકા પાસે કે અમને ભારતથી બચાવો. હવે જે છે એ ભારત નું સ્ટેટમેન્ટ શું છે એ આપણે જોવાનું છે. આપણા વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી કે ભારત સરકારને તરફથી જે બી વર્ઝન આવશે એ વર્ઝન જ સત્ય મનાશે. અત્યારે ભલે અમેરિકાએ કર્યું છે, પણ પાકિસ્તાન જે છે ને એ એક એવી કન્ટ્રી છે અને ત્યાં એવી સરકાર અને એવી આર્મી છે જે લોકો ખૂબ દબાવમાં આવી જાય, પ્રેશરમાં આવી જાય ત્યારે આ સીઝ ફાયરની વાતો કરે અને ફરી થોડાક સમય બાદ ફરી અવળચંડાઈ કરે. આમ જોવા જઈએ તો ભારત અને પાકિસ્તાનના વચ્ચે ખૂબ લાંબા સમયથી સીઝ ફાયર છે, પણ વર્ષમાં 365 દિવસમાંથી 160 દિવસ તો મિનિમમ તમારે સીઝ ફાયરનો વાયોલેશન પાકિસ્તાન કરે જ છે. એટલે પાકિસ્તાન કન્ટ્રી ઉપર કેટલો ટ્રસ્ટ કરવો એ ખૂબ મોટો એક જોખમ બી કહેવાય અને એના ઉપર ટ્રસ્ટ ના થઈ શકે. એ કેમ કે આટલા વર્ષોનો અનુભવ છે. એટલા વર્ષોના અનુભવમાં ભારતે જ્યારે પાકિસ્તાન ઉપર ટ્રસ્ટ કર્યો છે તે ભારતે જ્યારે કોઈ બી વાત ઉપર પેલી માન રાખી હોય તો પાકિસ્તાને પીઠ પાછળ ખંજર જ ભોંક્યું છે અને એ આપણે જોયું છે. ભલે 1999 હોય, 71 હોય, 65 હોય, 47, 48 હોય,
જ્યારે આઝાદ થયું ત્યારે ભારત પાસે ભંડોળ લઈને એનો દેશ ચલાવવા માટે બધું લઈને એ જીન્નાએ જે પ્લાન કર્યું એ રીતે પાકિસ્તાનને બધું આપ્યું. ભારતે સંપૂર્ણ વ્યવસ્થાઓ એને આપી અને એને ભંડોળ આપ્યું, બધું સપોર્ટ કર્યું. અને જેવું એમની સરકાર બની તાત્કાલિક એ લોકો શું કર્યું? અટેક કરી દીધો. 71 માં શું થયું? આ જ રીતે થયું. 1999 માં શું થયું કે ભાઈ કારગિલ, ટાઈગર હિલ, આ બધી દ્રાસ, કારગિલમાં જબરજસ્ત બરફ હોય છે, માઇનસમાં ટેમ્પરેચર હોય છે. એટલે એક સમજોતો ભાગરૂપે એવું નક્કી થયું હતું કે આ ટોપ ઉપર જે આપણી ફોજ હોય છે, ભારત અને પાકિસ્તાન, એ બંને 3-4 મહિના માટે વિડ્રો થશે. એટલે ત્યાંથી બધી ફોજ નીચે ઉતરી જશે અને સુરક્ષિત જગ્યા ઉપર રહેશે. અને જેવો બરફ ઓગળી જાય એવો પાછા એ આપણી પોઝિશન ઉપર આવી શકે છે. એનો જ ફાયદો ઉપાડીને જનરલ મુશર્રફે શું કર્યું કે તાત્કાલિક ત્યાં ભારતે તો એ વાત માની કે આપણી ફોજ નીચે ઉતારી લીધી, પણ પાકિસ્તાને આપણાથી દગો કર્યો અને એ દગા કરીને પાકિસ્તાને ત્યાં આપણી ફોજ મોકલી દીધી અને અચાનક ભારત ઉપર અટેક કરી અને કારગિલ યુદ્ધ શરૂ થયું. આના બાદ અનેક એવા ઇન્સિડન્ટ છે જેમાં પાકિસ્તાન જ્યારે ઘૂંટણીએ પડ્યું છે ત્યારે એને એક જ વાત કરી છે કે હમ તો અમન ચાહતે હૈ ને, હમ તો શાંતિ ચાહતે હૈ ને, હમ તો યે ચાહતે હૈ ને. પણ પાકિસ્તાન પર ભરોસો. અત્યારે એક્સટર્નલ અફેર્સની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે એટલે સીધા ત્યાં જઈએ. એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે. જી. And military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. બિલકુલ બિલકુલ મોટા સમાચાર 5:35 થી આ સીઝફાયર થઈ ચૂક્યું છે અને બંને દેશના ડીજીએમઓએ ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓફિસર્સે વાતચીત કરી છે અને હવે આ અત્યારે સમાચાર મળી ગયા છે બંને દેશ વચ્ચે 5:35 થી સીઝફાયર થઈ ચૂક્યું છે. ભારત સરકારે સીઝફાયરની પુષ્ટિ કરી. બસ આટલી જ વાતચીત કરવા આવ્યા હતા આપણા વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને તેમણે પણ સ્પષ્ટતા કરી અને જવાબ આપી દેવામાં આવ્યો છે. કેવી કરવટ બદલાય છે, કેવું એક જ આખું પાનું બદલાઈ ગયું, ચેપ્ટર બદલાઈ ગયું, આખી વાર્તા બદલાઈ ગઈ. કારણ કે હવે ભારત સરકારે પણ સીઝફાયરની પુષ્ટિ કરી નાખી છે. 5 વાગ્યાથી બંને દેશ વચ્ચે સીઝફાયર મુફદ્દલ. બિલકુલ આ જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં વિદેશ સચિવ the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. તો આ ઘડીના સૌથી મોટા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે
યુદ્ધ વિરામની પુષ્ટિ ભારત સરકારના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કરી દીધી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા તો એ માત્ર 10 સેકન્ડ બોલ્યા, કોઈ સવાલ ન લીધા. એમણે સીધું એક જે સ્ટેટમેન્ટ લઈને આવ્યા હતા એ સ્ટેટમેન્ટ એમણે ત્યાં કહીને સંભળાવી દીધું. એમણે કહ્યું કે થલથી, નભથી, જલથી ત્રણેય સ્થળથી સીઝ ફાયર કરીએ છીએ, એટલે કે યુદ્ધ વિરામ કરીએ છીએ અને આગળની વાતચીત મિલિટરી ઓપરેશનના ડાયરેક્ટર જનરલ 12મી મેએ કરશે. એટલે આગળની વાતચીત જે છે એ બંને રાષ્ટ્રોના ડીજીએમઓ કરશે. આ જાણકારી વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આપી છે. અત્યારના સૌથી મોટા સમાચાર, સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રક પર પોસ્ટ કરે છે અને એ પોસ્ટ બાદ તુરંત જ બિલકુલ મોટા સમાચાર આપું. આપણા વિદેશ સચિવે એમ કહ્યું છે કે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને બપોરે 3:15 ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અમે સીઝ ફાયર કરવા માંગીએ છીએ. જી હા, પાકિસ્તાનના ડીજીએમઓએ કહ્યું હતું કે અમે સીઝ ફાયર માટે તૈયાર છે. મારી ટીમને કહી છે બ્રેકિંગ લખે. પાકિસ્તાને ફોન કર્યો તો પાકિસ્તાનના ડીજીએમઓએ બપોરે 3:15 કે અમે સીઝ ફાયર માટે રેડી છીએ અને પછી વાતચીત થઈ અને પછી સમજૂતી કરવામાં આવી છે કે બંને દેશો એ પછી જમીન હોય, આકાશ હોય કે પછી સમુદ્ર હોય, ક્યાંથી પણ કોઈની પર હુમલો કરવામાં નહીં આવે. બંને તરફથી કોઈ પ્રકારના ફાયરિંગ નહીં થાય, મિલિટરી ઓપરેશન નહીં થાય, મિલિટરી એક્શન પણ લેવામાં નહીં આવે. તો દેશવાસીઓ, ગુજરાતવાસીઓ સાંભળી લો મોટા સમાચાર અત્યાર સુધીના. જે દર્શકો અત્યારે જોડાયા છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિ હતી એ એકદમ ટોટલ ન્યુટ્રલાઇઝ થઈ ચૂકી છે. ઝીરો, જી હા, તણાવ ભર્યો જે માહોલ હતો એ હવે પૂર્ણ થઈ ગયો છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થઈ ચૂકી છે. અને આપણા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીજીએ પણ તેની સ્પષ્ટતા કરી છે. પાકિસ્તાનના ડીજીએમઓએ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન જેમણે આજે બપોરે 3:15 આપણા ડીજીએમઓને ફોન કર્યો હતો અને કહ્યું હતું અમે યુદ્ધ વિરામ માટે સહમત છીએ, યુદ્ધ વિરામ માટે તૈયાર છીએ. અને એ જ અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી છે. અને હવે બંને ડીજીએમઓ વચ્ચે 12 મેના રોજ, એટલે કે આજે તારીખ થઈ છે, આજે 10 મે છે અને હવે 2 દિવસ બાદ, એટલે કે 2 દિવસ બાદ બંને દેશના ડીજીએમઓ વચ્ચે વાતચીત થવાની છે. જો કે હવે સહમતિ તો સધાઈ ગઈ છે, તો શું પાકિસ્તાન હવે તેનું અમલીકરણ કરશે કે કેમ એ એક મોટો વિષય છે. કારણ કે સીઝ ફાયર, આવું યુદ્ધ વિરામ ઘણા સમય પહેલા પણ થઈ ચૂક્યું છે, વર્ષો પહેલા અનેક વાર થયું છે. વારંવાર ઉલ્લંઘન કરનાર એ દેશ છે પાકિસ્તાન, એને હવે નિયમો પાળવાના છે. બીજી સૌથી મહત્વની બાબત, અને એટલા માટે જ આજે ભારત સરકારે નક્કી કર્યું છે, આ સીઝ ફાયરની જ્યારે વાત ચાલતી હતી ત્યારે ભારત સરકારે નક્કી કરી નાખ્યું કે જો હવે કોઈ પણ આતંકવાદી હુમલો ભારતમાં થયો તો પછી અમે એને એક્ટ ઓફ વોર ગણીશું, એટલે કે અમે એને યુદ્ધની સ્થિતિ ગણીશું અને અમે સામેવાળા દેશ સામે, એટલે કે જો માની લો ફરી એકવાર એમાં જો કોઈ આતંકવાદી હુમલો થયો છે ભારત પર અને જો નુકસાન પહોંચાડવાનું ભારતને, પછી એ સંગઠન કોઈ પણ હોય એ જે તે દેશમાં હશે, એ જે તે દેશની સરકાર એના માટે જવાબદાર રહેશે. એટલે કે માની લો જો ફરી એકવાર પાકિસ્તાનમાં જે પડ્યા પાથરેલા જે આતંકવાદી સંગઠન છે એ લોકો ભારત પર હુમલો કરે છે તો ભારત એને એક્ટ ઓફ વોર ગણશે અને પછી એને પાકિસ્તાન સરકારને એ બાબતે આપણે જવાબદાર ગણાવીશું. એ ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય છે. એટલા માટે જ આપણે આપણી જે પોલિસી છે એમાં બદલાવ કર્યો છે અને એની વચ્ચે એટલા માટે જ આપણે સીઝ ફાયર માટે સહમત પણ થયા છીએ. ફરી એકવાર જણાવ્યું હતું દર્શક મિત્રોને, ભારત સરકારે યુદ્ધ વિરામની પુષ્ટિ કરી છે. બંને દેશોના ડીજીએમઓએ આ અંગે વાતચીત કરી હતી. મુફદ્દલ વિકાસ, આ શરૂઆત પાકિસ્તાને જ કરી હતી અને ભારતે માત્ર એને વળતો જવાબ આપ્યો, જવાબી કાર્યવાહી કરી અને આજીજી પણ પાકિસ્તાને જ કરી હતી. યુદ્ધ વિરામ કરવા માટે જે આજીજી થઈ રહી હતી એ પણ પાકિસ્તાન તરફથી થઈ રહી હતી. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ કેપ્ટન જયદેવ જોશી જોડાઈ ગયા છે. જયદેવજી, પાકિસ્તાન અને ભારત વચ્ચે આજે સાંજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામ અને એની પુષ્ટિ ભારત સરકારે કરી દીધી છે. પહેલી પ્રતિક્રિયા આપની.
થોડી વાર પહેલા પણ વાત ક્યારે કે જ્યારે આપો જયદેવજી જયદેવજી આપના આપના અવાજમાં સમસ્યા થઈ રહી છે, આપના અવાજમાં સમસ્યા થઈ રહી છે. હેલો 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 હાજી હાજી અવાજ આવે છે? જી આવે છે. જી જ્યારે આપણે સ્વીકાર્યું નહોતું ત્યારે થોડો ભારતે આ વાતને સ્વીકારી ત્યારે એ જોઈ શકાય કે જે પરાક્રમથી, જે બહાદુરીથી, જે ફ્રન્ટ ફૂટ ઉપર, જે આક્રમકતા સાથે ભારત લડ્યું છે એ જોતા ચોક્કસ એવું લાગે કે હવે આવનારા સમયમાં પણ પાકિસ્તાન પાસેથી આતંકવાદનો ખાત્મો કરવા માટેના સંપૂર્ણ પ્રયાસો ભારત કરાવશે જ. પાકિસ્તાનમાંથી આતંકવાદનો ખાત્મો થશે જ અને એ યુદ્ધ વિરામની શરત પણ માનવા. ઓકે ઠીક છે, આભાર જયદેવજી અમારી સાથે જોડાવા બદલ. કેમ કે આપના અવાજમાં પણ થોડી સમસ્યા થઈ રહી છે એટલે આપણી સાથે प्रवीण तेवटिया जी છે, डिफेंस एक्सपर्ट प्रवीण तेवटिया जी છે. स्वागत है प्रवीण जी, ये अभी जो सीज फायर का ऐलान हुआ है, भारत सरकार ने आधिकारिक तौर पर पुष्टि कर दी है. इससे पहले डोनाल्ड ट्रंप ने एक पोस्ट में बताया कि बहुत रातों तक बातचीत करने के बाद भारत और पाकिस्तान तैयार हुए हैं युद्ध विराम के लिए. उसके बाद विदेश मंत्रालय प्रेस कॉन्फ्रेंस करता है. 10 सेकंड में ये बताया जाता है कि युद्ध विराम अमल में आ चुका है शाम 5 बजे से. आपकी पहली प्रतिक्रिया? हम अगर इसको दूसरी तरफ देखें कि हम युद्ध विराम क्यों चाहते हैं, जब हम एडवांस पोजीशंस में हैं तो हम क्यों पीछे हटते हैं. दूसरा है, इसके ऊपर सबसे बड़ी बात यह है, जब तक कश्मीर का मुद्दा रहेगा पाकिस्तान बार बार वही हरकतें करता रहेगा. तो मुझे लगता है कि इस बार ये पाकिस्तान के साथ में कश्मीर का मुद्दा हमको एक साथ हल कर लेना चाहिए और कश्मीर को हमको डोमिनेट करना चाहिए, एस्केलेट करके कश्मीर को हमको पूरा का पूरा पाकिस्तान से छीन लेना चाहिए. एक मुद्दा हल कर लो, क्योंकि जब तक ये मुद्दा हल नहीं होगा तब तक पाकिस्तान बार बार हमले करता रहेगा, छद्म युद्ध करता रहेगा, हमारे लोगों को मारता रहेगा, चाहे वो 26/11 हो या ट्रेन ब्लास्ट हो या कहीं पर भी जितने ब्लास्ट हो रहे हैं वो होते रहेंगे. एक ही तरीका है सिर्फ और सिर्फ इस चीज को खत्म करने का कि कश्मीर को भारत, पूरे कश्मीर को भारत का हिस्सा बनाया जाए, चाहे कुछ भी हो, चाहे उसके लिए कितनी कुर्बानी हमें देनी पड़े, कुछ भी करना पड़े. एक ही तरीका है. अगर हम आने वाली जनरेशन को अगर हम पीसफुल भारत देना चाहते हैं तो कश्मीर का मामला, कश्मीर का मुद्दा हमको हल करना पड़ेगा. पीसफुल टॉक से कश्मीर आपको कभी नहीं मिलने वाला है. सिंपल से फंडे हैं जिंदगी के और सिंपल से फंडे हैं किसी भी राष्ट्र के कि युद्ध हमारी नसों में ऊर्जा बढ़ता है, युद्ध हमें स्पीड दिखाता है, युद्ध ही जीवन का एक सार है. युद्ध के बिना कोई भी कंट्री आगे प्रोग्रेस कर नहीं सकती, ना ही कर पाई है. आप पीसफुल बने रहो, आप ज्यादा आगे तक जा नहीं सकते. सिंपल से फंडे हैं भाई, हमको आगे बढ़ना है, अपना एरिया हमको लेना है तो हमको डोमिनेट करना पड़ेगा, आगे बढ़ना पड़ेगा, एडवांस टेक्नोलॉजी पे काम करना पड़ेगा और पाकिस्तान को उसकी औकात दिखानी पड़ेगी. प्रवीण जी, जब ये खबर आई सबसे पहला सवाल ही मेरे मन में ये उठा था कि हम तो ठीक है लेकिन सामने वाला जो है जिसको आतंक से मतलब है उस पर भरोसा कैसे किया जा सकता है. अगर हम कहीं पर फिर से, जैसे अभी मार्को रूबियो ने बताया कि एक न्यूट्रल वेन्यू पर दोनों कंट्रीज बातचीत के लिए तैयार हुए हैं, उससे पहले सीज फायर, अब बातचीत होगी. तो ये बातचीत करने के बाद या किसी भी एग्रीमेंट तक पहुंचने के बाद लेकिन पालन करना जो होता है वो सामने वाले कंट्री पर भरोसा कैसे किया जा सकता है? यही तो मैं कह रहा हूँ सर आपसे कि हम एक तरफ तो मिठाइयों के डब्बे बांटते रहे, ईद मनाते रहे, दिवाली मनाते रहे, होली मनाते रहे आपस में, और एक तरफ हम अपने खाओ झेलते रहे और लोगों जो इनोसेंट लोग हैं उनको मरते हुए देखते रहे. और हर बार पाकिस्तान कहेगा कि जी मैंने मान जाओ, मैं सीज फायर करने के लिए तैयार हूं. तो आप एक साथ समस्या का हल क्यों नहीं करना चाहते? ये मैं भारत सरकार से पूछना चाहता हूं, मैं विदेश मंत्रालय से पूछना चाहता हूं, मैं रक्षा मंत्री से पूछना चाहता हूं, मैं तीनों सेना अध्यक्ष से पूछना चाहता हूं. इन सवालों का जवाब कौन देगा?
26/11 हुआ, उसके बाद ये पहलगाम हुआ, उससे पहले पुलवामा हुआ, उससे पहले उरी हुआ, उनकी जवाबदेही क्या के प्रति आपकी कोई जवाबदेही नहीं है क्या? मेरे जो घाव लगे हुए हैं सीने में, उनकी जवाबदेही किसके पास में है? मैं उन घावों को आज भी झेल रहा हूँ, उनका जवाब किधर है? प्रवीण जी, इन उनका जवाब सब के मेरा बीच, परिवार प्रवीण जी, देता है, इन ये सब देश के देता है। इन सब के बीच भारत सरकार ने एक फैसला लिया, जो खबर ठीक इससे पहले आई, अभी 1 घंटे पहले ही खबर आई कि भारत सरकार ने फैसला लिया कि भारत की जमीन पर 1 इंच जगह पर भी अगर कोई टेरर का एक्ट हुआ तो भारत सरकार उसको एक्ट ऑफ वॉर मानेगी। ये भी एक बहुत बड़ा फैसला है। अब आप दूसरे की जमीन पर जाकर देखेंगे कि वहां पे वॉर सिचुएशन हो रही है या वहां पर टेरर कैंप चल रहे हैं, वो उनका जिहाद उनकी किताब में लिखा हुआ है भाई साहब। वो जिहाद से पीछे हट नहीं सकते, वो जिहाद उनकी किताब में, उसी किताब को फॉलो करते हुए आए हैं यहाँ तक अब। और जो पाकिस्तान बना है वो रेडिकल पाकिस्तान इसीलिए बना था क्योंकि वो हिंदुओं के खिलाफ था, भारत के खिलाफ था। और आज भी उसी तरह की ताकतें आज भी पाकिस्तान के अंदर हैं, जिंदा हैं, और वो जब तक जिंदा रहेंगी वो तब तक हमारे जो सिटीजन है, हमारे आम नागरिक है, सुरक्षित नहीं है। हमारा बिजनेसमैन यहाँ पर सुरक्षित नहीं है। अडानी जी से पूछ लीजिए जाकर, जब वो 26/11 में ताज के अंदर फंसे हुए थे, उनकी प्रतिक्रिया लीजिए, वो क्या सोचते हैं इसके बारे में। जो 4 MP फंसे हुए थे, उनकी प्रतिक्रिया लीजिए, वो क्या सोचते हैं ऐसी सिचुएशन में। क्या देश हमेशा कुर्बानियां देता रहे, आम लोग ऐसे ही मरते रहे, और आप जाकर मिठाइयों के डब्बे बांट दे कि जी जी हम तो सीज फायर के लिए रेडी हो? क्यों सीज फायर के लिए रेडी हो? मैं पूछना चाहता हूँ हमारे प्रधानमंत्री जी से। ओके, क्या ठीक हमारी है, सेना इतनी कमजोर है? ठीक है, ये क्या सवाल हमारे नागरिक इतने कमजोर हैं? बिल्कुल बिल्कुल प्रवीण जी, ये सवाल पूछे जाएंगे अब, और इस पर बहुत लंबा डिस्कशन भी होगा आगे। धन्यवाद हमारे साथ जुड़ने के लिए। तो અત્યારના જે સૌથી મોટા સમાચાર છે જેની આપણે વાત કરી રહ્યા છીએ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયો છે અને થોડી વારમાં રક્ષા મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરશે અને યુદ્ધ વિરામ અંગે માહિતી આપશે। પણ સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની એક પોસ્ટ આવે છે ટ્રથ પર, જેમાં ટ્રમ્પ કહે છે કે મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશની સરકાર ઘણી બધી રાતો સુધી અમે એમની સાથે વાતચીત કર્યા બાદ સીઝ ફાયર પર રાજી થઈ ગયા છે અને એની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે। આ જે પોસ્ટ કરી એની સાથે સેક્રેટરી માર્કો રૂબિયો એમની પણ એક પોસ્ટ આવી, એમની પણ એક ટ્વીટ આવ્યું, જેમાં એમણે કહ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ અને માર્કો રૂબિયો બંને તમામ જે ટોચનું નેતૃત્વ છે બંને રાષ્ટ્રોનું, એની સાથે સંપર્કમાં હતા, સંકલનમાં હતા, વાતચીત કરી રહ્યા હતા। વડાપ્રધાન મોદી સાથે પણ વાતચીત થઈ, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ સાથે પણ વાતચીત થઈ, વિદેશ મંત્રી S જયશંકર સાથે પણ વાતચીત થઈ અને આસિમ મુનીર સાથે પણ વાતચીત થઈ। આ બધી વાતચીત બાદ આ નિર્ણય ઉપર બંને દેશ આવવા માટે રાજી થઈ ગયા છે। પણ સૌથી મોટા સમાચાર એ છે કે ભારતે પોતાની શરતો સાથે જી જે પણ થયું હોય, આ લોકો પોતાની હજુ પણ તગડી ઊંચી રાખવા માને છે। આ પોતાની સાર્વભૌમત્વની વાત કરી રહ્યા છે ઇશાક ડાર, કે જે એના વાઇસ પ્રેસિડેન્ટ છે। પાકિસ્તાન હંમેશા શાંતિ અને પોતાના રિજનની સલામતી માટે કામ કરે છે, વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ઓન ઇટ્સ સોવરિનિટી એન્ડ ટેરેટોરિયલ ઇન્ટિગ્રિટી। એ પોતાની ટેરેટોરિયલ ઇન્ટિગ્રિટી હજી પણ વાતો કરે છે। અમે સમજૂતી તો કરી રહ્યા છીએ, પરંતુ અમે સાર્વભૌમત્વની વાતો કરે છે, શાંતિની વાતો કરે। વિકાસ, એટલે જે ન્યુટ્રલ વેન્યુની વાત હું એ જ કહી રહ્યો હતો કે જે માર્કો રૂબિયોએ પોસ્ટ મૂકી એમાં એમણે લખ્યું છે કે સીઝ ફાયરના અમલ બાદ બંને રાષ્ટ્રો એક ત્રીજા સ્થળ પર ન્યુટ્રલ વેન્યુ પર વાતચીતનો પ્રારંભ કરશે। એટલે હવે જ્યારે વિકાસે વાતચીત શરૂ થશે, બની શકે કે 2025નો એક કરાર નવો સામે આવે અને ભારત સંપૂર્ણપણે ભારતની શરતોનો જેને એમાં એ હશે ઉલ્લેખ હશે અને ભારત પોતાના દમ પર જ એ એગ્રીમેન્ટ પર સાઇન લેશે, કેમ કે પાકિસ્તાન હંમેશા આ જ કરતું આવ્યું છે। પણ આ તમે જે હમણાં વંચાવતા હતા ઇશાક ડારનું ટ્વીટ, આ આખ્યાનું ત્યાંનું નેતૃત્વ આ જ કરશે। સૌથી પહેલી શરૂઆત એમણે કરી, આજીજી એમણે કરી, પણ આ એમના સ્વભાવમાં છે વિકાસ।
એ લોકો ક્યારેય નહીં સ્વીકારે કે પરિસ્થિતિ આટલી ખરાબ થઈ ગઈ. ઓપરેશન સિંદૂર થયું, અમારે ત્યાં જે આતંકીઓ હતા એના ઠેકાણા નષ્ટ થયા, એ પછી આટલા એરબેઝ ધ્વસ્ત થઈ ગયા એમના, અને કેટલું મોટા પાયે નુકસાન જ્યારે ડ્રોન એટેક ભારતે કર્યો એમની ઉપર જવાબી કાર્યવાહીમાં, ત્યારે એમને થયું. ત્યારે આ બધાની વચ્ચે અપડેટ્સ પણ ઘણા બધા આવી રહ્યા છે, લગાતાર સતત અપડેટ આવી રહ્યા છે. પણ સૌથી મોટા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થઈ ગયું છે. બિલકુલ, ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ વિરામની સ્થિતિ, અને આપણા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર એમનું પણ ટ્વીટ આવ્યું છે, આપણે એ પણ જોઈ લઈએ. વિદેશ મંત્રી એસ જયશંકર કહી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન આજે યુદ્ધ વિરામ માટે સહમત થઈ ચૂક્યા છીએ. મિલિટરી એક્શન કોઈ પણ નહીં થાય, ગોળીબાર પણ નહીં થાય, સાથે સાથે અનકોમ્પ્રોમાઇઝ એટલે કે ભારત કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝિંગ નહીં કરે. જ્યાં સુધી તમે ટેરરિઝમ, આતંકવાદને, કોઈ પણ પ્રકારના જે આતંકવાદ છે એ બાબતે તમે નહીં અટકાવો તો પછી ભારત પછી પોતાના એક્શન લેશે. સ્પષ્ટ વાત તો કરી છે કે આતંકવાદ મુદ્દે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે, કારણ કે ભારતે પ્રહાર માત્ર આતંકનો જ કર્યો હતો ઓપરેશન સિંદૂર અંતર્ગત. એટલે જો કે હાલમાં જે વાસ્તવિક સ્થિતિ એ છે કે બંને દેશો વચ્ચે સીઝફાયર થઈ ગયું છે. 12 મેના રોજ 12 વાગે ફરીથી હોટલાઇન પર ડીજીએમઓની બેઠક થશે, હોટલાઇન પર ચર્ચા થશે, પરંતુ થોડી વારમાં બની શકે સેનાનું પ્રેસ બ્રીફિંગ પણ આવશે. આ ઉપરાંત અત્યારે હાલ એનએસએ અજીત ડોભાલ છે, વડાપ્રધાનને મળવા પણ પહોંચી ચૂક્યા છે. એટલે કે આતંકવાદ સાથે કોઈ પણ પ્રકારની અમે સમજૂતી નથી કરવાના એવું વિદેશ મંત્રીએ પણ કહ્યું છે. અને હું તમને ફરી એકવાર યાદ અપાવી દઉં, જ્યારે 23 એપ્રિલના રોજ આપણે જાહેરાત કરી હતી કે અમે ઇન્ડસ વોટર ટ્રીટી રદ કરીએ છીએ, એમાં શરત રાખી હતી કે જ્યાં સુધી તમે આતંકવાદને નાથવામાં સહયોગ નહીં આપો ત્યાં સુધી આ ઇન્ડસ વોટર ટ્રીટી રદ રહેશે, એક તરફી. જો તમે એમાં સહયોગ આપો છો તો જ આપણે એમાં આગળ વધીશું એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું. અને આજની તારીખમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે જો આતંકવાદને નાથવામાં કોઈ અહીંયા સફળતા નહીં મળે, જો આતંકવાદને તમે પ્રોત્સાહન આપતા રહ્યા તો પછી અમારા તરફથી તમે જવાબની રાહ જોજો. અને એટલા માટે આજે ભારત સરકારે એલાન કર્યું છે કે જો ભારતમાં કોઈ પણ તમે આતંકવાદી ગતિવિધિને અંજામ આપો છો એના માટે સીધા તમે જવાબદાર છો. અને બીજા મોટા સમાચાર, પ્રધાનમંત્રી મોદીને મળવા માટે પહોંચ્યા છે એનએસએ અજીત ડોભાલ. પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામની ભારતની જાહેરાત બાદ એનએસએ અજીત ડોભાલ પ્રધાનમંત્રી મોદીને મળી રહ્યા છે. અને જે આખી ડિપ્લોમેટિક ચેનલ ચાલી રહી હતી, અમેરિકા સાથે સંવાદ થઈ રહ્યો હતો, એમાંથી એક બિંદુ અજીત ડોભાલ પણ હતા. કારણ કે પાકિસ્તાનના એનએસએ અને ભારતના એનએસએ એ પણ સામસામે સંવાદ કરતા હતા. એની જાણકારી પણ આજે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આપી છે કે આ તમામ લોકો સાથે એક વાત થઈ હતી. ભારત તરફથી વાત કરનાર કોણ હતું? પ્રધાનમંત્રી મોદી, આપણા એનએસએ અજીત ડોભાલ અને સાથે સાથે વિદેશ મંત્રી એસ જયશંકર. પાકિસ્તાન તરફથી હતું એના જનરલ મૌલાના મુનીર, અને બીજી બાજુ એમના એનએસએ. આ તમામ લોકો વાતચીત કરતા હતા. જો કે પાકિસ્તાને સામે પહેલ કરી છે, કારણ કે એમને ખબર હતી કે જો આ લોકોએ ગુસ્તાખી કરતા રહ્યા તો પછી ભારત હવે એવું મોટું પગલું લેવા જઈ રહ્યું છે. અને છેલ્લા 3 દિવસથી આપણે જે એમના સૈન્ય ઠેકાણાને જે રીતે નિસ્તનાબૂદ કર્યા, અને મુફદ્દલ એક વાત એડ કરી દઉં, આજે જે આપણું એમનું સૈન્ય બેઝ તોડ્યું એ એમને સંકેત હતો કે અમે તમારું રાવલપિંડીનું હેડક્વાર્ટર પણ તોડી શકીએ છીએ. એટલા માટે આ લોકો યુદ્ધ વિરામ માટે આગળ આવ્યા. એ છે ને એકદમ લાસ્ટ પોઈન્ટ, હિટિંગ પોઈન્ટ આવી ગયો હતો જ્યારે ભારતે એમના એરબેઝ ધ્વસ્ત કર્યા. એટલે એમને ખબર પડી ગઈ કે છેલ્લું બટન છે એ દબાવી દીધું છે હવે ભારતે. અને જો એરબેઝ ધ્વસ્ત થઈ જાય તો આગામી 48 કલાક પાકિસ્તાન માટે નિર્ણાયક બનવાના હતા. 2 રાત નિર્ણાયક બનવાની હતી, જે 2 રાત હવે પછીની જો યુદ્ધ વિરામ ન થયું હોત તો. એટલે એમની પાસે 0.0001% સંભાવના પણ નહોતી કે સસ્ટેન કરી શકે, બચી શકે, ટકી શકે. અને એટલા માટે જ એમણે બધા જ પ્રયાસો ચાલુ કરી દીધા હતા બેક ચેનલથી. અને ડિપ્લોમેટિક, હા, હું તમને એ પણ જણાવી દઉં, આ એમના જે મંત્રીઓ છે તમામે તમામ પરમાણુ યુદ્ધની વાતો કરતા હતા. એમને ખબર છે કે ભારત સેકન્ડ સ્ટ્રાઇકમાં ક્યાં છે. દુનિયાના 5 એવા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે કે ભારત સેકન્ડ સ્ટ્રાઇક કરે તો સામેવાળા દેશની શું હાલત થાય છે, કેવી સ્થિતિ ભારત કરી શકે છે. પરંતુ આ લોકો ફક્ત ખોખલી ધમકી આપી રહ્યા હતા.
કે અમે પરમાણુ યુદ્ધ કરીશું, અમે આ બટન દબાવી દઈશું. અમારે જોડે પરમાણુ બોમ્બ એ 4 રસ્તા પર લટકાવવા માટે નથી, પરંતુ એ ફક્ત ને ફક્ત ખોખલી ધમકી હતી. એ ઘણા બધા એવા મારા મિત્રો હશે, પરિવારજનો લોકો હશે કે પછી કોમેન્ટ્સમાં દર્શક મિત્રો કમેન્ટ કરતા હશે કે પાકિસ્તાન જોડે તો પરમાણુ બોમ્બ છે, આ લોકો હુમલો કરી શકશે, પરંતુ એમની ઓકાત જ નથી. એવી એક ક્ષમતામાં પાકિસ્તાનના લોકો છે જ નહીં કે ભારત પર હિમાકત કરે પરમાણુ બટન દબાવવાની. અને તમે જોયું કે બે દિવસમાં તમને ઘણા બધા વિઝ્યુઅલ નહીં મળતા હોય, તમને ઘણા બધા એવા સમાચાર તમારા સુધી નહીં પહોંચ્યા હોય, તમને એવું લાગતું હશે કે ફક્ત ને ફક્ત પાકિસ્તાન તરફથી ડ્રોન આવી રહ્યા છે, ભારત કેમ નથી કરતું. આજની તારીખમાં પાકિસ્તાનના જેટલા પણ સ્ટ્રેટેજિક પોઈન્ટ છે, જેટલા પણ સ્ટ્રેટેજિક એરબેઝ છે, એ ભારતે ઉડાવ્યા છે. કયા હું તમને કહી દઉં. રફીકી, મુરીદ, ચકલાલા, રહીમયાર ખાન, સુકુર અને ચુનિયા આ પાકિસ્તાનના એરબેઝ છે. એવા સ્ટ્રેટેજિક પોઈન્ટ છે જ્યાં તેમના F-16 પડ્યા છે, F-16 પડ્યા છે, F-17 પડ્યા છે, એ ઉડી પણ શકે છે. અને આજે આપણે જ્યારે એમના એરબેઝ ઉડાવ્યા, ભારતે સંકેત એ આપ્યો હતો કે અમારામાં ક્ષમતા છે, તમારું જે સેનાનું હેડક્વાર્ટર છે એ પણ અમે ઉડાવી શકીએ છીએ. એની બાજુનું એરબેઝ આપણે ઉડાવ્યું હતું. જે એવો વિસ્તાર જ્યાં મોટી વીવીઆઈપી મૂવમેન્ટ હોય છે ત્યાં સુધી પણ આપણા ડ્રોન અને મિસાઇલ પહોંચી શકે છે, એ આપણે એમને બતાવ્યું. પાકિસ્તાને પણ પ્રયત્ન કર્યો. પાકિસ્તાન એવું નહોતું કે એણે પ્રયત્ન નહોતો કર્યો, પરંતુ એમાં એ સદંતર નિષ્ફળ ગયું છે. એણે અવંતીપુરા હોય કે પછી જેસલમેર હોય, મહત્વના સ્ટ્રેટેજિક ભારતના પોઈન્ટ પર હુમલાનો પ્રયત્ન કર્યો. એ લોકોએ ફતેહ મિસાઇલ દાગી હતી. આજે હું તમને કહી દઉં, આ 3 દિવસ બાદ પાકિસ્તાને આપણા દેશ પર ફતેહ મિસાઇલ, ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો ગઈકાલે રાત્રે, પરંતુ એનો જવાબ પણ ભારતે આપી દીધો. અને એટલા માટે હવે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે. પરંતુ દર્શક મિત્રો, સૌથી મોટો સવાલ એ છે કે શું આ નકટા પાકિસ્તાન પર તમે વિશ્વાસ કરી શકો ખરા? શું અમેરિકા પર પણ તમે વિશ્વાસ કરી શકો ખરા? કારણ કે તમને જણાવી દઉં, ગઈકાલે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની એક બેઠક મળી હતી, જેના પર પ્રભુત્વ વધારે અમેરિકા, ચાઇનાનું છે. આ પાકિસ્તાનને, આ આતંકિસ્તાનને IMF-એ હજારો કરોડોની લોન આપી દીધી. એ લોકોને ખબર છે કે આ લોકો પાકિસ્તાન આ રૂપિયાનું મિલિટરી ઓપરેશન કે પછી ક્રોસ બોર્ડર ટેરરિઝમ, ક્રોસ બોર્ડર આવી એક્ટિવિટીમાં તેનો ઉપયોગ કરે છે, આતંકવાદને પાડે છે. છતાં પણ એને હજારો કરોડોની લોન આપવામાં આવે છે, અનેક એવા શસ્ત્ર સરંજામ આપવામાં આવે છે. બીજી મહત્વની બાબત, અમેરિકામાં વચ્ચે કેમ આવ્યું? અમેરિકા વચ્ચે એટલા માટે આવ્યું કારણ કે એ ઈરાનને પણ દબાવવા માંગે છે પાકિસ્તાન થ્રુ. જો અમેરિકાને ઈરાનને દબાવવું હશે તો પાકિસ્તાનની મદદ એને જોઈશે. એટલા માટે અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. અને આ ગ્લોબલ પોલિટિક્સમાં, જીઓ પોલિટિક્સમાં એવું જ હોય છે કે દરેકને પોતાનો સ્વાર્થ હોય છે. એવું નથી કે અમેરિકાને અહીંયા એવું લાગી રહ્યું છે કે આપણે શાંતિ માટે છીએ. અમેરિકા દુનિયાભરના દેશોમાં જઈને એ પોતાના અલગ અલગ જગ્યાએ એટેક કરીને આવ્યું છે અને તેણે તબાહી મચાવી છે. ઘણા બધા ઉદાહરણ તમારી સામે, તમે જાણો છો ઇતિહાસ. અમેરિકા કેવું રાષ્ટ્ર છે. અમેરિકા ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થ માટે આ બધી ગતિવિધિ કરે છે. પરંતુ આમાં ભારતે પણ જોવાનું છે, કારણ કે આ આતંકી સ્થાન કે જે એક આપણો પાડોશી દેશ છે, અનેક એવા આતંકવાદીઓ આજની તારીખમાં પણ ત્યાં રહે છે. આપણે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર ચલાવ્યું. એમાં આપણે જોયું કે કેવા એક બાદ એક આતંકીઓ ત્યાંથી મળી આવ્યા. એનો મતલબ આજની તારીખમાં પણ તે છે. પરંતુ યુદ્ધ વિરામનું અમલીકરણ પાકિસ્તાન કેવી રીતે કરે છે જોવાનું રહેશે. મુફદ્દલ. વિકાસ, જે વિક્રમ મિશ્રી, જે વિદેશ સચિવ છે, એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ માત્ર 10 સેકન્ડ બોલ્યા. એમનું જે વાક્ય છે, એમણે જે કહ્યું, માત્ર એ અંગ્રેજીમાં બોલીને જતા રહ્યા. એમણે કહ્યું કે बातचीत में तय हुआ कि दोनों देश जमीन, हवा और समंदर पर गोलीबारी और सैन्य कार्रवाई आज शाम 5 बजे से बंद कर देंगे. दोनों तरफ की सेनाओं को इस समझौते को लागू करने के निर्देश दे दिए गए हैं. આ એક સ્ટેટમેન્ટ જેમાં 2 વાક્યો છે અને બોલવામાં 10 સેકન્ડ લગાવ્યા. એટલે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પણ બિલકુલ ઊભા ન રહ્યા. આમ આવ્યા, એમના ટેબલ પર ઊભા રહ્યા, 2 વાક્ય બોલ્યા અને તુરંત જ જતા રહ્યા. આ એમનું જે જેસ્ચર હતું એ પણ કદાચ એ રીતનું હતું કે
સામેવાળા દેશનો ભરોસો કેવી રીતે કરવો? જી બિલકુલ, અને આપણે એક ક્લાઉડ પણ તૈયાર કરાવી દઈએ કે વિક્રમ મિશ્રી બોલતા હોય ને પછી એ ટેક્સ્ટ આવે, કારણ કે દર્શક મિત્રોને પણ એ સમજ પડે કે આખરે આપણા વિદેશ સચિવે શું કહ્યું હતું. તમને ફરી એકવાર કહી દઈએ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે. પાકિસ્તાનના ડીજીએમઓએ એટલે કે ત્યાંના જે ડીજીએમઓ છે એમણે આજે બપોરે 3:15 વાગે ભારતના ડીજીએમઓને ફોન કર્યો કે અમારે યુદ્ધ વિરામ કરવું છે, અમારે હવે સીઝફાયર કરવું છે, અને પછી ભારતે પોતાની શરતો પર એના માટે સહમતિ આપી છે. વિદેશ મંત્રીએ પણ કહ્યું કે આતંકવાદને લઈ અમે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. ભારત સરકારે આજે પણ પોતાની ટેરરિઝમ પોલિસી જાહેર કરી છે કે જો ભારતમાં કોઈ આતંકવાદી હવે હુમલો થયો તો એના માટે જે તે આતંકવાદી સંગઠન નહીં, પરંતુ આખી એ જે તે સરકાર, જે તે દેશ જવાબદાર રહેશે, અને એના પર અમે પછી એક્ટ ઓફ વોર પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. એના માટે અમે પ્રતિબદ્ધ છીએ. એટલા માટે જ આજે એ નક્કી કરવામાં આવ્યું. મુફદ્દલ, આ પણ એક મહત્વનો વિષય છે. ઘણા વર્ષોથી ભારત પાસે એવી પોલિસી જ નથી કે ટેરરિઝમ માટે શું કરવું, ટેરરિઝમને લઈ શું પોલિસી હોવી જોઈએ, પરંતુ હવે સમય આવ્યો છે અને એમાં બદલાવ પણ લાવવામાં આવ્યો. હવે કોઈ પણ આતંકવાદી હુમલો થાય તો આપણે જે તે સંગઠનને નહીં, પરંતુ એ સંગઠનને સાચવનાર દેશને જવાબદાર ગણીશું અને એક્ટ ઓફ વોર ગણીશું.